પોતાના બાપના લેગાનું ને પેરણનું ઠેકાણું નહીં હોય તમે પીરને ચાદર ચડાવશો તો કશાય કોમમાં નહીં આવે કે પેલા પોતાના કુટુંબના થજો પોતાના માવતરના થજો પછી માવતરના પેટ જણેલો ભાઈના બુનના થજો પછી આવનારી પત્નીના થજો ને પછી બાળકોના થજો પેલા માવતરના ને પેલા ભાઈ બુનના ની થાવ ને કાલ અતાર પૈણીના એ ભાઈના સીધે સીધા થઈ જશો અને માવતરના ને ભાઈ બુનને એક બાજુ મેલી દેશો તો કોઈ દાડો હકનો વારો નહીં આવે કે સાચો મોણા હોય એના માટે માની જણી બુનઈ એટલે હોય અને હાહરેથી આયેલી હારી એટલે હોય કે છે પેલી હાહરેથી હારી આવે ને 20,000 ની હાડી લઈ આલો અને પોતાની માની જણી બુન હોય ને 50 રૂપિયા ના આલો તો તમારો અવતાર નકવામો છે એટલે તમારી માં એ માં અને હાહુ એ માં એ હરખું રાખજો પોતાની માં ખાટલામાં રીબાતી હશે અને હાહુ ને મોથું ચડે તો દબાવવા જતા રહેશો તો તમારી જિંદગી નકામી છે એટલે હું એવું નહીં કહેતો પણ હાહુ એટલે ને માય એટલે પોતાની બોનઈ એટલે ને હારી એટલે એવો ભાવ રાખીને જીવશો તો જીવાશે પોતાના કુટુંબના ને પરિવારના પહેલા થજો પછી દુનિયામાં દોન કરવા નીકળજો બાકી ઘરના ભૂસા મરતા હશે ને દુનિયામાં દોન કરશો તો કશાય કોમનું નહીં મારી વાજણ વરહી પડજો રે